વચનામૃત પત્રાંક 609નું વિવેચન. પત્રાંક 609નું વિવેચન જેસલમેર મહાવદ 8મ સંમત 2008. પત્રમાં કુલ 13 વાક્યો છે. તેમાં પહેલું વાક્ય છે, સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. સહજ સ્વરૂપે, સહજાત્મ સ્વરૂપે જીવની સ્થિતિ થવી, આપણો આત્મા પોતાના સહજાત્મ સ્વરૂપને પામવો, તેમાં સર્વકાળ રહેવું, તેને શ્રી વિતરાગ પરમાત્મા મોક્ષ કહે છે. આના વિવેચનમાં જણાવે છે કે જ્ઞાનીના આશ્રયમાં કેવો લાભ છે તે આમાં કહે છે. આવું જે પોતાનું સહજ આત્મ સ્વરૂપ રૂપ મોક્ષ છે તે જ્ઞાની પુરુષના આશ્રય વગર કોઈ કાળે પ્રાપ્ત નહીં થાય. જ્ઞાનીના આશ્રયમાં કેવો લાભ છે તે આમાં કહે છે. જ્ઞાનીનો મુખ્ય આશ્રય મોક્ષ માટે કરવાનો છે. જ્ઞાનીનો મુખ્ય આશ્રય શા માટે કરવો છે? મોક્ષ પ્રાપ્તિ માટે. જેમ કે કોઈ દરિયો ઓળંગવો હોય તો આપણે જહાજમાં બેસીએ, નાવિકનો આશ્રય કરીએ. આ સંસારરૂપી સમુદ્ર ઓળંગવો છે તો સત્પુરુષરૂપી નાવિક સદગુરુ જે યથાર્થ માર્ગના જાણકાર છે તેનું શરણ લેવું પડે, આશ્રય લેવો પડે, કેમ કે માર્ગના જાણકાર છે. જ્ઞાનીનો મુખ્ય આશ્રય મોક્ષ માટે કરવાનો છે. જ્ઞાનીને આધારે મોક્ષ છે. જ્ઞાનીને આધારે મોક્ષ છે. પ્રભુ શ્રી કહેતા, પ્રભુ કીલી ગુરુ કે હાથ નહીં પાવેંગે ભેદ વેદ મેં. વેદમાં પણ એ રસ નહીં મળે, એ તો જ્ઞાનીના હૃદયમાં છે. શાસ્ત્રમાં માર્ગ કયો છે પણ મર્મ તો સત્પુરુષના અંતર આત્મામાં રહ્યો છે. પ્રભુશ્રી એકવાર કહ્યું કે ગુરુ વગર મોક્ષની આશા રાખશો નહીં. ગુરુ વગર તમને કોઈ કાળે મોક્ષની પ્રાપ્તિ નહીં થાય, કેમ કે અનંત કાળથી આ અગમ અગોચર એવા મુક્તિ માર્ગનો આજીવ અજાણ જ છે. એટલે જ્ઞાની વગર મોક્ષની આશા રાખશો નહીં. જ્ઞાનીને ઘેર ઇજારો છે. પ્રભુ કે જ્ઞાનીને ઘેર ઇજારો છે, એ આપે તો જ મળે. મોક્ષ મૂલમ ગુરુ કૃપા, બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત. કેમ કે આ આંખે દેખાય એવું નથી. સેવે સદગુરુ કે ચરણ સોપાવે સાક્ષાત. તે સાક્ષાત પોતાના સહજાત્મ સ્વરૂપને પામી શકે, બાકી સદગુરુ વગર તો ત્રિકાળમાં નહીં મળે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે. જય 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 ગુરુદેવ. અજ્ઞાન રૂપી અંધકાર અનાદિથી વ્યાપ્ત છે. એમાં એક સત્પુરુષ રૂપ અંજન સલાકા આંજે તો જ એને સત પ્રાપ્ત થાય, નહીં તો હંમેશા અંધકારમાં જ રહે. કેમ કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મે શ્રી ગુરુવે નમઃ. એમ જ્ઞાનીને આધારે મોક્ષ છે. એ મુખ્ય ઉપદેશ આ વાક્યોમાં છે. મુખ્ય ઉપદેશ પહેલાં મોક્ષ શું છે બતાવીને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય, મોક્ષ રૂપ જે પોતાનું સ્વરૂપ છે એને કેવી રીતે જીવ ભૂલી ગયો, પ્રાપ્તિનો ઉપાય શું, એ આખા પત્રમાં બતાવે છે. હવે પહેલું વાક્ય, સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. જેવો આત્મા છે તેવો ત્રણેય કાળ રહે તે મોક્ષ છે. આત્મા જે પોતે સહજ સ્વરૂપે છે તે રૂપે ત્રણેય કાળ રહે તો મોક્ષ છે. બીજી વસ્તુને લઈને બીજું દેખાય છે, એટલે આત્મા કર્મ રહિત થાય ત્યારે સહજ સ્વરૂપે રહે છે. સદાય સહજ સ્વરૂપમાં રહે તેનું નામ મોક્ષ છે. અનાદિકાળથી જે કર્મ પોતાનું સ્વરૂપ નહીં હોવા છતાં કર્મથી સહિત એવો આત્મા એ પોતાના સહજ સ્વરૂપને ભૂલી ગયો છે. હવે સહજ સ્વરૂપને પામા રૂપ જે ઉપાય તે જ્ઞાની છે
અને સ્વરૂપ પ્રાપ્તિ કરીને ત્રણેય કાળ એમાં રહેવું તેનું નામ જ મોક્ષ છે. પછી બીજું વાક્ય, સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજ સ્વરૂપનું માત્ર જીવને ભાન નથી. જે થવું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. પોતાનું જે સહજ સ્વરૂપ છે એથી ત્રણેય કાળમાં જીવ રહિત થયો નથી, પોતાની પાસે જ છે. કંઈ પોતાનું શુદ્ધ આત્મ સ્વરૂપ બહારથી આવવાનું છે એમ છે જ નહીં, પોતે જ તે રૂપે છે. એટલે વિવેચનમાં કહે છે, સહજ સ્વરૂપ કેવું છે તેની જીવને ખબર નથી. દેહ પોતાનો નથી તેને પોતાનો માને છે. જે દેહ સપ્ત ધાતુમય પૂતગલનો બનેલો, પૂતગલ પરમાણુનો, એ પોતાનો નથી અને પોતાનો માને છે. દેહના ધર્મોને પોતાના ધર્મો માને છે. દેહના ધર્મો શું છે? સડન પડણ અને વિધ્વંસન. સડી જવું, પડી જવું ને નાશ પામવું. અંતે એવી જે પૂતગલ પર્યાય આપણને દેખાય છે એનો ધર્મ છે, નાશ પામવું પર્યાય. પણ એને આ જીવ પોતાનો ધર્મ માને છે. એટલે કે હું દેહ છું, હું મરી જઉં છું, હું બહુ દુઃખી છું, મારું શું થશે, એવા જે ભાવો પૂતગલ રૂપ પર્યાયને પોતાની માની ને આ જીવ વિભાવમાં પ્રવર્તે છે. પોતાને તો ભૂલી જ ગયો છે. છતાં આત્મા કંઈ ગયો નથી. પોતાને ભલે પોતાના સ્વરૂપનું ભાન નથી, તેથી કંઈ આત્મા કંઈ ગુમ થઈ ગયો, ખોવાઈ ગયો એમ નથી, પોતે જ છે. પણ અજ્ઞાનનું ગાઢપણું એટલું બધું છે કે પોતે જ એ સ્વરૂપને ઓળખી શકતો નથી. એને દર્શન મોહનું બળવાનપણું કહ્યું છે. ગાઢ જ્ઞાન છે. છતાં આત્મા ક્યાંય ગયો નથી. સમ્યક દશા આવે ત્યારે ખબર પડે, મિથ્યાત્વ મંદ થાય, સંકિત આવે ત્યારે પોતાને પોતાના સ્વરૂપનું ભાન થાય છે. પણ દશા આવે ત્યારે સમજાય. કેમ કે દશા એ દશા છે ને વાત તે વાત છે. વાત તે દશા નથી અને દશા તે વાત નથી. દશા આવે ત્યારે સમજાય, પણ એ વસ્તુનું ભાન થવા સત પુરુષાર્થની જરૂર છે. અજ્ઞાનને દૂર કરવું, સમ્યક જ્ઞાનને મેળવવું, એ રૂપ પુરુષાર્થ ખૂબ જરૂરી છે. અને બોધ, દર્શન મોહને એણવાનો ઉપાય બોધ છે. અને ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે. કેમ કે અનાદિકાળનું અજ્ઞાન છે, અગૃહિત મિથ્યાત્વ છે. એ વસ્તુનું ભાન થવા પુરુષાર્થની જરૂર છે. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પોતાની પાસે જ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર બધું પાસે છે. આત્માનું જ્ઞાન, આત્માનું દર્શન એ ગુણો છે કે ચારિત્ર બધું એની પાસે જ છે. પણ ઉપર આવરણ છે તેને લઈને બીજું ભાસે છે. કર્મરૂપી આવરણને લઈને પોતાનું સ્વરૂપ એને જણાતું જ નથી. પ્રભુ શ્રીજી કહેતા કે આત્મા વાણીઓ નથી, બ્રાહ્મણ નથી, પાટીદાર નથી, પુરુષ નથી, સ્ત્રી નથી, નપુંસક નથી, ગરડો નથી, યુવાન નથી, બાળ નથી. તે તો સહજ સ્વરૂપે છે. આ તો બધી પૂતગલની પર્યાય છે કર્મોને લઈને. પોતાનું ભાન નથી, એથી બીજી વસ્તુઓને પોતાનું સ્વરૂપ માની બેઠો છે. પોતે પોતાને ભૂલી ગયો છે. તેથી ઘર, કુટુંબ આદિ, શરીર આદિને આજી પોતાનું સ્વરૂપ માને છે. સહજ સ્વરૂપનું ભાન થાય તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. સહજ આત્મ સ્વરૂપનું ભાન થવું એ સહજ સ્વરૂપે સ્થિતિ છે. સંસારમાં જોઈએ તો ખરું સ્વરૂપ દેખાય નહીં. જેમાં પુસ્તકાદિ બધી વસ્તુઓ દેખાય તેમ આ આત્મા દેખાય નહીં. કેમ કે એ અરૂપી વસ્તુ છે. આ ચર્મચક્ષુથી નહીં દેખાય, ચામડાની આંખથી નહીં દેખાય એવો પદાર્થ છે, એવું એનું સ્વરૂપ છે. સંસારમાં જોઈએ તો ખરું સ્વરૂપ દેખાય નહીં. અનાદિકાળથી જીવને ભાન નથી કે હું કોણ છું. ભગવાન કે જેમણે
આત્મા પ્રગટ કર્યો છે, કર્મો દૂર કર્યા છે, એવું જ આત્માનું સ્વરૂપ છે. પણ આત્મ સ્વરૂપ જેણે પ્રગટ કર્યું છે એનાથી જ આત્મા જણાય છે. ભગવાન કે જેણે પોતાનો શુદ્ધ આત્મા પ્રાપ્ત કર્યો, કર્મ મળથી રહિત જે એનું સ્વરૂપ છે એમને જોયું, પ્રગટાવ્યું, એ પુરુષથી જ આપણું પણ સ્વરૂપ પ્રગટાવી શકાય, કેમ કે એ એનો ઉપાય જાણે છે. એટલે બીજા વાક્યમાં કહ્યું, સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પોતાની પાસે જ છે, પણ તે સહજ સ્વરૂપનું માત્ર જીવને ભાન નથી. જે થવું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. સત એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે ને એ જીવનો મોહ છે, દર્શન મોહ છે, મહામોહ છે, ગાઢ મિથ્યાત્વ છે. હવે ત્રીજું વાક્ય, સંગના મોહે આ જીવ સહજ સ્થિતિને ભૂલ્યો છે. સંગની નિવૃત્તિએ સહજ સ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે. સંગના યોગે આ જીવ સહજ સ્થિતિને ભૂલ્યો. એટલે સંગના યોગે એટલે વિભાવના સંગે અથવા બાહ્ય પરિગ્રહના સંગે કે અભ્યંતર પરિગ્રહના સંગે બાહ્ય કુટુંબ ધનાદિ રૂપો, સોનું, રૂપો, વાસણ, કુસણ વગેરે 10 પ્રકારનો બાહ્ય પરિગ્રહ કયો, એમાં જીવ લુબ્ધ થઈ ગયો છે. અને અભ્યંતર સંગ કશાય ભાવો નો કશાય મિથ્યાત્વ એને લઈને પણ આ જીવ પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે. આ સંગનો મોહ છે. એ બાહ્ય કે અભ્યંતર સંગ વગર રહી શકતો નથી, એટલું બધું ગાઢ મિથ્યાત્વ છે. સંગના મોહે, સંગના યોગે આ જીવ પોતાની સહજ સ્થિતિને ભૂલ્યો છે. સહજ સ્વરૂપ ક્યાંય ગયું નથી, પણ ઉપયોગ હંમેશા બહાર રહેવાથી એને અંદરમાં શું છે તે જણાતું જ નથી. 6 બારીવાળા મકાનમાંથી એક બારી મૂકીને બીજી બારી મૂકીને ત્રીજી બારી, બધી બારીમાં જોયા કરે તો એ મકાનની અંદર શું છે તે તેને ભાનમાં જ આવતું નથી. તે આ જીવ 5 ઇન્દ્રિયો અને મન દ્વારા બહાર જ ફર્યા કરે છે. અંતરમાં રહેલું જે અનંત સુખ સ્વરૂપ તે એના જ્ઞાનથી બહાર છે, એના ભાનમાં આવતું નથી. સંગના મોહે પરાધીન એવો આ જીવ છે. એ સંગ દૂર થાય તો સહજ સ્વરૂપ રહે છે. એથી મુકાવું તે જ મોક્ષ. બાહ્ય પરિગ્રહથી સર્વસંગ નિવૃત્તિ કરવી કે કશાય ભાવોને ઘટાડવા મટાડવા, એનું નામ જ મોક્ષ છે. ગ્રહણ કરવું અઘરું છે ને મૂકવું સહેલું છે, પણ એને ગ્રહણ કરવું સહેલું લાગે છે ને મૂકવું અઘરું લાગે છે. નાની પુરુષો કહે છે કે વસ્તુ મેળવવી બહુ જ દુર્લભ છે. આજે કમાવવું, પૈસા ભેગા કરવા એ મુશ્કેલ છે, પણ જે હોય મૂકી દેવું હોય તો એક ક્ષણમાં મૂકી દે. એટલે ગ્રહણ કરવું દુર્લભ છે, ત્યાગવું સુલભ છે. જ્યારે આ જીવને ગ્રહણ કરવું દુર્લભ લાગે છે, ગ્રહણ કરવું સહેલું લાગે છે અને મૂકવું અઘરું લાગે છે. કંઈ પણ ત્યાગવું હોય તો એને ગમે નહીં, પણ ગ્રહણ કરવું હોય તો ગમે. એના માટે આ કોઈ જન્મારો આપી દે, ભેગું કર્યા કરે, પણ શા માટે એનો એને ભાન જ નથી. કર્મનો સંયોગ છે તેવો પોતે થઈ ગયો છે. બીજી વસ્તુઓનો સંયોગ છે તે અન્ય છે. એક પરમાણુ માત્રનું ગ્રહણ તે સર્વ સુખનો નાશ કરવા જેવું છે. આ જ્ઞાની પુરુષોની દ્રષ્ટિ છે કે એક પરમાણુ માત્રનું ગ્રહણ એ સર્વ સુખનો નાશ છે. ગ્રહણ કરીને સુખ માને છે એ સંસાર છે. જે પરવસ્તુ છે તે બધાથી મુક્ત થવું તે મોક્ષ છે. પોતાનું જે સ્વરૂપ છે તે ક્યાંય ગયું નથી. સમ્યક દર્શન, ચારિત્ર, કેવળ જ્ઞાન બધું આત્મામાં છે, પણ એને પ્રગટ કરવાનું છે. પડેલું તો છે શક્તિ રૂપે, પણ એને પ્રગટમાં લાવવાનું છે. મિથ્યાત્વ છૂટે તો સમ્યક તો થાય, ખોટી માન્યતાઓ ટળે, વિપરીત માન્યતાઓ તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, અવિરતિ છૂટે તો સ્વભાવમાં આવે.
હંમેશા બાહ્ય વિભાવમાં રાગદ્વેષની પ્રવૃત્તિ છે, વિષય કશામાં એ છૂટે તો સ્વભાવમાં આવે, અને અજ્ઞાન જાય તો કેવળ જ્ઞાન થાય. એટલે કે સમ્યક દર્શન મિથ્યાત્વ જાય તો સમકિત આવે, અને અજ્ઞાન જાય તો કેવળ જ્ઞાન પ્રગટે, અને સમકિત જ પછી સંપૂર્ણ કેવળ જ્ઞાન પ્રગટાવે, અને અવિરતિ છૂટે પરપદાર્થમાં મોહ છૂટે તો જીવ સ્વભાવમાં આવે. કેમ કે જ્ઞાન દર્શન ચારિત્ર બધું આત્મામાં જ છે. બધા ગુણ એની પાસે છે, પણ સંજ્ઞા યોગે ભૂલ્યો છે. એની પાસે ધન છે પણ ભાન નથી. ઘરમાં ધન છતાં ભિખારી જેવો છે. ઘરમાં ચરુ દાટેલા હોય પણ એને ખબર ન હોય, એટલે પોતાની ગરીબ સ્થિતિ થઈ ગઈ હોય. એકવાર એવી રીતે ઘરનું બધું પિતાએ ભેગું કરેલું નષ્ટ થઈ ગયું, એટલે પુત્ર કમાવા માટે પરદેશ ગયો. ત્યાં એનો મિત્ર ઘરમાં આવ્યા, મુનિ થયેલા હતા. એટલે પૂછ્યું કે ક્યાં ગયા છે ભાઈ? વહોરવા આવ્યા ત્યારે કે એ તો પરદેશ ગયા છે, કમાવા ગયા છે. જ્ઞાની હતા, પોતાનો મિત્ર હતો, જે સહેજ વચન નીકળી પડ્યા કે છે તો ઘરમાં અને શોધે છે બહાર. પેલા ભાઈ ત્યાં જઈને કંઈ હાથમાં આવ્યું નહીં, ખાલી હાથે આવ્યા, શું કરું, કંઈ મળ્યું નહીં. ત્યારે કે તમારા મિત્ર આવેલા પેલા મુનિ, તમે મજાઓ છો ને? એ કહેતા ક્યાં ગયા? મેં કહ્યું તો પરદેશ ગયા. તો કે છે તો ઘરમાં આમ હાથ કરેલો અને શોધે છે બહાર. એટલે પછી એણે કે એમ, એ તો મહાજ્ઞાની છે, ઘણી ઊંચી દશા પામેલા. એટલે ત્યાં ખોદ્યું તો અંતર ચરુનો ઘડો મળ્યો. એમ જ્ઞાની કે છે તો અહીંયા આત્મામાં જ સુખ છે બધું, અને આ શોધે છે બહાર. કે મને ખાવામાં, જોવામાં, સૂંઘવામાં, સાંભળવામાં, સ્પર્શવામાં સુખ મળશે, પણ ક્યાંથી મળે? ત્યાં છે જ નહીં તો ક્યાંથી મળે? એમ અહીંયા કહે છે. પણ સંજ્ઞા યોગે ભૂલ્યો છે, એની પાસે ધન છે પણ ભાન નથી. ઘરમાં ધન છતાં ભિખારી જેવો છે. ભાન થવું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. અહીંયા આનંદ સુખ છે, પણ આ જીવને ભાન નથી. એનું ભાન થવું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. જીવ બેભાન છે, હું જાણું છું, સમજું છું એમ માને છે, પણ જ્ઞાની એને બેભાન કહે છે, ભાન વગરનો કહે છે. એ ભલે એમ માને મને તો બધી ખબર છે, જ્ઞાની કે તને કાંઈ ખબર નથી. તારું જે અનંત સુખ એ તને ભાનમાં જ નથી. શું જાણે છે તો? બીજું જાણેલું શું કામનું? જીવ બેભાન છે, હું જાણું છું, સમજું છે એમ માને છે, પણ જ્ઞાની અને બેભાન કહે છે. ભાન વગરનો જંગલના રોજ જેવો છે. આપણને સમજુ માનીએ છીએ, પણ નાની પુરુષો કે તું તો જંગલના રોજ જેવો છે. જંગલનો પ્રાણી રોજ કાંઈ સમજે નહીં, તેમ આ જીવને કાંઈ ખબર નથી. માત્ર અભિમાન કરે છે, માત્ર અભિમાન કરે છે. ભાન થાય તો સહજ સ્વરૂપે સ્થિતિ થાય. નાની પુરુષો કે ખોટું ઠાલું અભિમાન કરે છે, બાકી એને કાંઈ ખબર નથી. જ્યાં સુધી પોતાના આત્માનો અનુભવ નહીં થાય આનંદ સુખનો, ત્યાં સુધી એને કંઈ જાણ્યું જ નથી. એમ જ્ઞાની કહે છે. ને આપણે લાગે કે બધું જાણીએ છીએ, પણ જ્ઞાની તો કે તું જંગલના રોજ જેવો છે. માત્ર અભિમાન કરે છે, ભાન થાય તો પછી સહજ સ્વરૂપે સ્થિતિ થાય. પછી ચોથું વાક્ય, એ જ માટે સર્વ તીર્થંકર આદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે, કે જેના અંગે સર્વ આત્મ સાધન રહ્યા છે. અસંગ થવું એ જ સર્વોત્કૃષ્ટ છે, કે જેનાથી મોક્ષ પ્રાપ્તિ થાય છે, મુક્તિ મળી જાય છે. ચોથું વાક્યનું વિવેચન, સહજ સ્વરૂપ ભૂલવાનું કારણ સંગ છે. જેમ સ્ફટિકને જેવો યોગ થાય તેવો દેખાય. સ્ફટિક મણી એને જેવો કલરનો યોગ થાય તેવું દેખાય. એની પાછળ લાલ રંગ મૂકીએ તો આખું સ્ફટિકની મૂર્તિઓ દક્ષિણમાં છે, આખી મૂર્તિ લાલ દેખાય. પીળું મૂકો, લીલું મૂકો, કાળું મૂકો, મૂર્તિ તે રૂપ દેખાય, પણ પોતે શુદ્ધ નિર્મળ છે માટે એવું દેખાય છે. જેમ સ્ફટિકને જેવો યોગ થાય તેવો દેખાય.
તેમ આત્માને જેવો સંગ મળ્યો તેવો થઈ ગયો છે. જેવો સંગ થયો એવો રંગ લાગ્યો છે. માન્યતા થઈ ગઈ છે. મનુષ્ય થાય તો હું મનુષ્ય, કાં દેવ, કાં હું તો નારકી, કાં તિર્યંચ. જેવો સંગ થાય તે રૂપ માને છે. તેમાં મનુષ્યમાં હું સ્ત્રી, હું પુરુષ, હું વાણિયો, બ્રાહ્મણ, જ્યાં જ્યાં એ જન્મ્યો તે રૂપ જ પોતાને માને છે. જેવો સંગ મળ્યો તેવો થઈ ગયો છે. જેવો સંગ થયો રંગ લાગ્યો છે. માન્યતા થઈ ગઈ છે. કર્મનો સંયોગ છે. પોતે તેવો થઈ ગયો છે. તિર્યંચોનીમાં જાય તો તે રૂપ પોતાને માને છે. સંગ દૂર થાય ત્યારે સહજ સ્વરૂપ રહે છે. આ કર્મના કારણે આ બધા પર્યાયો છે એ બધા દૂર થાય તો પોતે સહજ સ્વરૂપે રહે. એક પછી એક સંકલનના બદ્ધ આ વચનો છે. આમાં એક પછી એક સંકલનના પૂર્વક આ વચનો લખ્યા છે. ખરેખરું જીવનું મુક્ત સ્વરૂપ છે. ખરેખરું આપણું સ્વરૂપ શું? મુક્ત સ્વરૂપ. તું છો મોક્ષ સ્વરૂપ, પણ એને ભાન નથી. પોતે ભગવાન જેવો છે, ભગવાન સ્વરૂપ જ છે, પણ છતાં એને ભાન નથી. બધા ગુણો પાસે જ છે. અનંત ગુણનો પિંડ છે, પણ એને એક પણ ગુણનું ભાન નથી. બધા દોષરૂપ થઈ ગયા છે. બધા ગુણો પાસે જ છે. ભાન થાય તો સુખી થાય, પણ ભાન નથી. પરવસ્તુનો સંગ થયો છે, એથી પોતાની સહજ સ્થિતિને ભૂલ્યો છે. હવે સંગથી નિવૃત્ત થવું. સંગથી નિવૃત્ત થાય તો સહજ સ્વરૂપ જેવું છે તેવું દેખાય. સહજ સ્વરૂપથી જો હમણાં સંગથી ભૂલ્યો છે, એ બધા વિભાવના સંગ કે અંતરંગ બહિરંગ સંગ ક્યારે થઈશું? બાહ્ય અંતર નિર્ગ્રંથ જો એ બધા બાહ્ય પરિગ્રહ આદિ અંતરંગ કશાય ભાવોના સંગો એથી દૂર થાય તો સહજ સ્વરૂપે જેવું પોતાનું સ્વરૂપ છે તેવું દેખાય. જેમ કે સોનું જે ખાણમાં હોય છે, સોનાની ખાણો, તેમાં એ માટી સાથે ભળેલું હોય છે, મિશ્રિત હોય. કાળી માટી એમાં ખૂબ હોય, નહીં જેવા એમાં કણ હોય છે સોનાના. હવે એ પ્રોસેસથી એને બધું જ પેલું કાળી માટી દૂર કરી નાખવામાં આવે, સોનું સોનું એક બાજુ કરવામાં આવે તો એ શુદ્ધ સુવર્ણ પ્રાપ્ત થાય છે. નહીં તો તે અંદર જ રહે. જેમ અનાદિથી એની સાથે ભળેલું છે, કોઈ ભેળવ્યું નથી, તેમ આત્મા અનાદિથી કર્મ મળ સાથે જ છે. હવે કર્મરૂપી મેલને કાઢે ઉપાયથી, પ્રોસેસથી, જે જ્ઞાનીઓ કહ્યું તેમ, તો એના જે સુવર્ણ જેવો શુદ્ધ આત્મા તે પ્રગટ થાય છે. સહજ સ્વરૂપ છે. સહજ સ્વરૂપ જેવું છે તેવું દેખાય. મોક્ષ પાસે છે. મોક્ષ એટલે સર્વસંગથી છૂટવું. મોક્ષ પેલું તો સ્થાન છે, પણ ખરેખરો મોક્ષ તો અહીંયા જ થાય છે. પોતાના શુદ્ધ સ્વરૂપને પામવું એ જ મોક્ષ છે. એટલે કહ્યું સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી એ પહેલાં અહીંયા થાય છે, આ દેહમાં, અને તેને જ શ્રી વિતરાગે મોક્ષ કહ્યો છે. મોક્ષ એટલે સર્વસંગથી છૂટવું. એથી જ્ઞાનીએ પુકારીને કહ્યું કે અસંગ થાઓ, અસંગ થાઓ, બધા સંગથી મુક્ત થાઓ, મુક્ત થાઓ. બધું કરીને ભક્તિ સ્વાધ્યાય કરીને એક અસંગપણું કરવાનું છે. એ જ તીર્થંકરનો ઉપદેશ છે. ભક્તિ કરીને કે સ્વાધ્યાય કરીને શું પ્રાપ્ત કરવું છે? પોતાનું અસંગપણું, બધા વિભાવથી મુકાવવું છે અને સ્વભાવમાં આવવું છે. એ જ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે. પણ આમ વાતો કરીએ, વિભાવથી મુકાતું નથી. એટલે જે સમય સમય જીવ કર્મ બાંધે, એ સમયને જીવ ભક્તિ સ્વાધ્યાયમાં ગાળે તો નવીન કર્મનો બંધ નહીં થાય. અને જૂના જે રહ્યા છે અંદર, તેને પુરુષાર્થ વડે, જ્ઞાન ધ્યાન વડે તેની પણ બળવાન નિર્જરા કરે તો જ આત્મા શુદ્ધ થાય. નવા કર્મ બંધ કરે નહીં, નવો આશ્રવ કરે નહીં, સંભર કરે તેનું. અને જે કર્મો અજ્ઞાનવશ બંધાઈ ગયા છે તેને સ્વાધ્યાય 12 પ્રકારના તપ કયા, બાય અભ્યંતર તપ વડે બધા કર્મોની નિર્જરા કરે તો જ એ કર્મરૂપી કોઠી ખાલી થાય
અને પોતાનું સહજ આત્મ સ્વરૂપ જે અસંગ સ્વરૂપે છે તે પ્રગટ થાય છે. અને એકવાર સંપૂર્ણ શુદ્ધ થયે ફરી કોઈ કાળે એ સ્વરૂપ મલિન થાય એમ નથી. પુકારી પુકારીને જ્ઞાનીઓ કહી ગયા છે કે અસંગ થાઓ, અસંગ થાઓ. બધું કરીને ભક્તિ સ્વાધ્યાય કરીને એ અસંગપણું કરવાનું છે. એટલે જેવું ભગવાનનું સ્વરૂપ છે તેની ભક્તિ કરીને એ તે જ મારું પણ એ સ્વરૂપ છે એ દ્રઢ કરવાનું છે. અને એની ભક્તિથી જ જણાય છે, ખાલી જ્ઞાનથી નહીં જણાય. જ્ઞાન ક્રિયા ભ્યામ મોક્ષ, એટલે જ્ઞાન વડે પોતાનું સ્વરૂપ શું છે જાણે, જાણ્યા પછી કૃપાળુદેવની ભક્તિમાં તન્મય રહે તો જ એ સહજ સ્વરૂપ પ્રગટે. જાણીને તેરું વર્તે નહીં તો કોઈ કાળે નહીં પ્રગટે. એ જ તીર્થંકરનો ઉપદેશ છે. એ જ કે છે તીર્થંકર ભગવંતનું કહેવું છે. એ જ માટે સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ અસંગપણું જે સર્વોત્કૃષ્ટ કહ્યું છે કે જેના અંગે સર્વ આત્મ સાધન રહ્યા છે. પાંચમું વાક્ય, સર્વ જીનાગમમાં કહેલા વચનો એક માત્ર અસંગપણામાં સમાય છે, કેમ કે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કહ્યા છે. એક પરમાણુથી માંડી ચૌદરાજ લોકરી અને મેષોન્મેષથી માંડી શૈલીશી અવસ્થા પર્યંતની સર્વક્રિયા વર્ણવી છે. તે એ જ અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે. એનું વિવેચન, એ અસંગપણું થવા માટે જ સર્વશાસ્ત્રો કહ્યા છે. બધા શાસ્ત્રો શા માટે ઉપદેશ્યા? પોતાનું જે સંપૂર્ણ શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ છે એ પ્રાપ્ત કરાવવા માટે કહ્યા છે. આખા 14 પૂર્વનો કે દ્વાદશાંગીનો સાર અસંગપણું છે. એક પરમાણુથી માંડી 14 રાજલોકનું વર્ણન કર્યું તે પણ અસંગ થવા માટે છે. એક પરમાણુથી માંડી 14 રાજલોક કેટલો મોટો વિસ્તાર છે આ 3 લોકનો, એ બધાનું જ્ઞાની પુરુષે વર્ણન કર્યું. શા માટે? તો કે તું અનંતકાળથી ત્યાં ભટકે છે. 4 ગતિના દુઃખો વિચાર્યા હોય અને એની સાથે પોતે કેટલા કાળથી આ સંસારમાં છે? તો કે કરોડો વર્ષથી. કરોડો એટલે શું? તો કે અસંખ્યાત. અસંખ્યાતી નહીં, અનંત કાળથી. અનંત કેટલો કે જેનું કોઈ અંત જ નહીં. એની જે અનંત પણ જગન અનંત્ય પણ હોય, જગન અનંત ને એક ઉત્કૃષ્ટ અનંત. આ જીવ ઉત્કૃષ્ટ અનંત કાળથી જેની કોઈ દિવસ શરૂઆત જ નથી, તો એ કેટલો કાળ કેવો? આ જીવ રહ્યો ક્યાં આટલા દિવસ, આટલા કાળ, અનંત કાળ? તો કે આ દુઃખ ભોગવે છે 4 ગતિમાં. અનંત કાળથી આ કેટલો કાળ? તો કે અનંત 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 વાલ અનંત કાળ સુધી બોલ્યા જ કર તો પણ એ કાળનું માપ ન નીકળે. અનંત 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 લાખ વાર અનંત કહો, અનંત વાર, તો પણ એ કાળનો અંત ના આવે. કેમ કે અનાદિકાળથી આ જીવ 4 ગતિમાં જ ભટકે છે. કેટલું દુઃખ ભોગવતો હશે તેનું આ જીવને ભાન નથી. મનુષ્ય જેવામાં ક્યાં સુખ છે? તો પછી આ તિર્યન ચોનીમાં કે નરકમાં કે નિગોદના દુઃખોનો તો કોઈ પાર જ નથી. વિકલેન્દ્રિયમાં એકેન્દ્રિયમાં કેટલા દુઃખ ભોગવે છે. એનું જો વિચાર કરે તો એક ક્ષણ પણ ઊભો રહે નહીં કે હું અનંતકાળથી દુઃખ જ ભોગવું છું. એ અસંગપણું થવા માટે જ આ સર્વ કર્મના કારણે આ જીવ રજડે છે. માટે સર્વ કર્મમળથી હવે હું રહિત થાઉં એ બતાવવા માટે જ 14 પૂર્વનો કે આખી દ્વાદશાંગીનો સાર છે અસંગપણું. માટે જ ઉપદેશી છે. એક પરમાણુથી માંડી 14 રાજલોકનું વર્ણન કર્યું છે તે અસંગ થવા માટે છે. તે થવા બધો ઉપદેશ કયો છે. ક્રિયા 2 પ્રકારની કહી છે. 2 પ્રકારે ક્રિયા કહી. એક ભણવું શીખવું વગેરે પ્રવૃત્તિરૂપ ક્રિયા છે અને બીજી ક્રિયા નિવૃત્તિરૂપ છે. એટલે કૌશગમાં રહેવું ઇત્યાદિ નિવૃત્તિરૂપ છે. મુનિનો ધર્મ શું છે? સ્વાધ્યાય અને ધ્યાન. સ્વાધ્યાયમાં પરિણતિને રાખવી એ તો પ્રવૃત્તિરૂપ ક્રિયા છે અને કૌશગ આદિ ધ્યાનમાં રહેવું એ નિવૃત્તિરૂપ ક્રિયા છે. બંને છૂટવાની ક્રિયા છે.
એકમાં જ્ઞાન છે, એકમાં ક્રિયા નહીં, તે પણ ક્રિયા પ્રવૃત્તિ રૂપ પણ ક્રિયા છે અને નિવૃત્તિ રૂપ પણ ક્રિયા જ છે. જ્ઞાન અને ક્રિયા બંનેનો લક્ષ્ય અસંગપણું છે. તેમાં સંગ બે પ્રકારનો છે, એક દ્રવ્ય સંગ અને બીજો ભાવ સંગ. આ બધા બાહ્ય કુટુંબ ધનાદિ આદિનો જે પ્રસંગ છે, સંગ છે, તે બાહ્ય સંગ છે. નિવૃત્તિ રૂપ ક્રિયા છે. આ એટલે સર્વ કર્મથી નિવૃત્ત કરવા માટેની ક્રિયા છે. પેલી પ્રવૃત્તિ રૂપ શાસ્ત્ર વાંચવા વગેરે, જ્યારે ધ્યાનમાં હોય ત્યારે તો બીજી પ્રવૃત્તિ કોઈ છે નહીં, પણ ક્રિયા તો એ છે ને ધ્યાનમાં બેસવું વગેરે. બંધથી નિવૃત્ત થવા માટેની ક્રિયા છે. બંધ તો બેથી નિર્જરા માટેના જ બે ઉપાય છે. બંધરૂપ ક્રિયા તો રાગદ્વેષ આદિ વિભાવ ભાવો છે. આ તો સ્વભાવને મેળવવા માટે નિર્જરાના ઉપાય છે. આ બધા એટલે સમ્યક ક્રિયાઓ છે. સંસારમાં બીજા વિભાવમાં કે બીજી પ્રવૃત્તિમાં રહેવું એ બંધરૂપ ક્રિયાઓ છે. જે 510માં કહ્યું ને કૃપાલદેવે, બંધ વૃત્તિઓને નિવર્તાવાનો તથા ઉપશમાવવાનો સંતત એટલે સતત પ્રયત્ન કરવે છે, કર્તવ્ય છે. એટલે વિષય કષાયવાળી જે બધી ક્રિયાઓ એ બંધરૂપ ક્રિયાઓ છે. અને સ્વાધ્યાય ધ્યાન આદિ તો એ નિવૃત્તિ કર્મોથી નિવર્તવા માટેની ક્રિયાઓ છે, સત્ક્રિયા છે. ભલે જ્યાં સુધી કેવળના કે સમ્યક દર્શન ન હોય ત્યાં સુધી તો એને પુણ્યરૂપ બંધ જ થાય. અશુભની બળવાન નિર્જરા, પુણ્યનો બળવાન બંધ. પણ એ પુણ્ય કેવું છે કે શુદ્ધના લક્ષ્ય છે, માટે કાળે કરીને એને શુદ્ધ ભાવ પ્રાપ્ત કરાવશે. એટલે પુણ્યાનુબંધી પુણ્ય છે. આ બંને છૂટવાની ક્રિયા છે. શૈલીશીકરણ એટલે એ 14મા ગુણસ્થાને કે થાય છે. શૈલીશીકરણ શુદ્ધ ભાવ નથી. એ શુદ્ધ ભાવ પ્રાપ્તિનું કારણ છે. શુદ્ધ ભાવમાં તો પુણ્યબંધ છે જ નહીં, ત્યાં તો બળવાન નિર્જરા જ છે. હા, શુભ ક્રિયા છે. તે શૈલીશીકરણ છે એ 14મા ગુણસ્થાન કે થાય. શીલ વત્તા ઈશ, શૈલેષ એટલે શીલ એટલે સમાધિ અને ઈશ એટલે મોટી, છેવટની મોટી સમાધિ. જે 14મા ગુણસ્થાનકમાં હોય અંત વખતે મોક્ષે જાય એના પહેલાં, કાં પછી બીજો અર્થ શીલા એટલે પથ્થર ને ઈશ એટલે મોટો, એટલે મેરુ પર્વત જેવી અડગ સમાધિ. એટલી બધી સ્થિરતા મન વચન કાયાની કે જ્યાં મન વચન કાયાને સ્થિર થઈ જાય છે. અડોલ મેરુ પર્વત જેવા સ્થિર થઈ જાય છે. અને કેવડી ભગવાન દેહ છોડતી વખતે એ સ્થિતિને પામે છે, એ સમાધિ હોય છે. અને એ માત્ર અ ઈ ઉ લૃ એટલા 5 રસ બોલીએ તેટલા જ વખત આ 14મું ગુણસ્થાનક રહે છે, અયોગ્ય સ્થિતિ, અને પછી એ મોક્ષને પામે છે. પછી 6થું વાક્ય, સર્વભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કર્મા દુષ્કર સાધન છે. અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. સર્વભાવથી છૂટવું, વિરામ પામવું એ સર્વથી દુષ્કર્મા દુષ્કર છે. અને તે આધાર વગરે એ આવા અસંગપણાની પ્રાપ્તિ થવી એ તો અત્યંત દુષ્કર છે. એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કહ્યો છે કે જે સત્સંગના યોગે સહજ સ્વરૂપ ભૂત તેવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. આવું અસંગપણું આધાર વગર પ્રાપ્ત થાય નહીં. તો કે શાનો આધાર? તો તીર્થંકરે સત્સંગને તેનો આધાર કહ્યો છે કે સત્સંગ જે આરાધે તે કાળે કરીને એવા પોતાના અસંગ સ્વરૂપને જરૂર પામે. કેમ કે સત્સંગના યોગે સહજ સ્વરૂપ ભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે, પ્રગટે છે. સત્સંગ નિમિત્ત કારણ છે. પુરુષાર્થ ઉપાદાન પોતે છે. પુરુષાર્થ કરે તો પ્રગટે, નહીં તો અંદર જ પડેલું છે બધું. વિવેચનમાં કહે છે અસંગ થવું એમ બોલવાથી અસંગ ન થવાય. જેમ કે આપણે કહીએ આત્મા તો કોઈ દિવસ ખાતોય નથી પીતોય નથી. આત્માને કંઈ બંધ હોય? એ તો અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ
અસંયુક્ત છે, એ તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છે, અજર અમર વિનાશી છે. એને કોઈ કાળે આત્માનો લેશ પણ નથી, એ કર્મ ચોટ્યા જ નથી. એને એમ જે નિશ્ચયને જે આત્માનું મૂળ સ્વરૂપ છે, એમ ખાલી વાતો કરીએ અસંગ સ્વરૂપથી, તેથી અસંગ પણ પ્રાપ્ત નહીં થાય. અસંગ થવું એમ બોલવાથી અસંગ ન થવા, એ અસંગપણું એક ક્ષણવાર રહે તો ત્રણો લોકને જીત્યા કરતાં વધારે છે. અસંગ આત્માનો અનુભવ એક ક્ષણવાર પણ જો રહે તો એ ત્રણ લોકને જીતવા કરતાં પણ વિશેષ છે. લોકને જીતે પણ એક ક્ષણવાર અસંગ ન રહી શકે. અસંગ તો જે અસંગ થયા છે તેનો સંગ થાય તો જ થવાય છે. જે જ્ઞાની પુરુષો અસંગ થયા તેના દ્વારા જ પોતે અસંગ થઈ શકે. મહાપુરુષોએ માર્ગ જાણીને પ્રરૂપ્યો છે. સત્સંગ કરો તો અસંગપણું થશે, જ્ઞાની પુરુષનો સત્સંગ કરો તો જ અસંગપણું પ્રાપ્ત થશે. સત્સંગે અસંગ થવાય છે, સત્સંગે અસંગ થવાય છે. જેમ કચરો કાઢવા સાવરણી છે તે પણ કચરો જ છે, તેમ સત્સંગ એ પણ એક પ્રકારનો સંગ છે, પણ તેથી સંગરૂપ કચરો કાઢી અસંગ થવાય છે. સાવરણી કચરો છે પણ એથી બીજો કચરો નીકળે માટે એનો ઉપયોગ કરીએ છીએ. તેમ સત્સંગ પણ એક પ્રકારનો સંગ જ છે, પણ એ સત્સંગ વડે આત્માને અસંગ બનાવી શકાય માટે તે જ કર્તવ્ય છે. સત્સંગે સમજણ પડે તો થાય, નહીં તો ભૂલો પડે. સત્સંગે સમજાય છે. સત્સંગથી મારું સ્વરૂપ શું છે યથાર્થ, તે કેમ મલિન છે, એને શુદ્ધ કેમ કરી શકાય, એ બધા સત્પુરુષના સમાગમે કે એના વચનોના આધારે સમજાય છે. સત્સંગે સમજાય છે, આધારે અસંગ થવાય છે. સત્સંગ એ આધાર છે, ક્રમે ક્રમે થાય. આજનું આજ કેવળ જ્ઞાન કરવું જ નહીં થાય એવી તાકાત નથી, પણ પહેલાં ક્રમે ક્રમે સમ્યક દર્શન પ્રાપ્તિના જે 5 લક્ષણો કયા, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા, એ પહેલાં પ્રાપ્ત કરે તો એને સમકિત થાય તો પછી વ્રત આવે અંશે શ્રાવકના, પછી મુનિના આવે, પછી શનિ માંડે, કેવળ જ્ઞાન પામે, 14મે ગુણસ્થાન કે આવીને મુક્તિને મેળવે, એ બધું જ થાય. સત્સંગ બધાનો આધાર છે. ક્રમે ક્રમે થાય. જીવને 12મા ગુણસ્થાન સુધી સત્પુરુષના બોધનું અવલંબન છે, આધાર તો જોઈશે જ. સત્સંગ કે સત્પુરુષ, એના વગર તો કોઈ કાળે નહીં થાય. હવે 7મું વાક્ય, તે સત્સંગ પણ જીવને ઘણી વાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નથી, એમ શ્રી વીતરાગે કહ્યું છે. કેમ કે તે સત્સંગને ઓળખી આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો નથી, પરમ સ્નેહ ઉપાસ્યો નથી, અને પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞાએ વિસર્જન કર્યો છે. એમ કહ્યું છે. આ મેં કહ્યું તે જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજ સમાધિ પર્યંત પ્રાપ્ત થયા. એવા સત્સંગને હું અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું. કૃપાલ કે સત્સંગ દ્વારા જ અમે આ સ્વરૂપને પામ્યા છે અને આટલી દશા આવ્યા છે. એટલે અસંગ થવાનું સાધન સત્સંગ છે. અસંગ કરે એવો સત્સંગ મળવા છતાં જીવ રજડે છે. પોતે ન પલટાય તો સત્સંગ મળ્યો તે ન મળ્યા બરોબર. આપણે અહીંયા આવ્યા, માનો કે હવે અહીંયા રહીને આપણે આપણા દોષ ન કાઢીએ તો સત્સંગ શું કરે? શું આડું આવ્યું? લોઢાને પારસ મળી અડે તો સોનું થાય જ. આપણે યથાર્થે સત્સંગની આરાધના કરીએ તો જરૂર પ્રાપ્તિ થાય જ. કમ્મટ જેવા પણ પાર્શનાથ ભગવાન પાસે આવીને ઉપસર કર્યા, પણ એ સત્પુરુષ હતા, એના સંગે તો એ પાપથી મુક્ત થયો, પશ્ચાતાપ કરીને સમકિત પામ્યો. એમ લોઢાને પારસ મળી અડે તો સોનું થાય જ, અને જો ન થાય તો કાં તો લોઢું બરાબર નથી અને કાં તો પારસ મણી બરાબર નથી. બરાબર સ્પર્શ થાય તો સોનું થાય. ભગવાનને ઓળખ્યા વિના સ્વરૂપની ખબર કેમ પડે? ભગવાને કહ્યું છે કે સત્સંગ મળ્યો પણ ઓળખાણ નથી. સંગમ દેવે ભગવાન ઉપર ઉપસર્ગ કરીને કર્મ બાંધ્યા. સત્સંગની ઓળખાણ ન થાય તો શા કામનો? ભગવાન મહાવીર જેવા
પ્રબળ ઉત્કૃષ્ટ નિમિત્ત મળ્યા છતાં સંગમ ત્યાવીને અનંત સંસાર વધારીને ગયો. એમ સત્પુરુષને ન ઓળખે. અહીંયા આશ્રમો આવીને કહે છે કે રાગદ્વેષ કરે કે મોહ કરે કે પ્રપંચ કરે તો અહીંયા અનંતા કર્મ બાંધે. તેને કે આશ્રમ રોકે નહીં, પણ જેને આરાધના કરવી હોય તેને માટે આ પ્રબળ નિમિત્ત છે. એમ અહીંયા આવીને ઓળખે નહીં. ઓળખાણ થયા વિના પ્રેમ ના આવે. ઓળખાણ થયા વિના પ્રેમ ના આવે. વૈરાગ્ય હોય તો ઓળખાણ પડે. ઓળખાણ વગર પ્રેમ ના આવે. આપણના ઉપર કૃપાળદેવે કેટલો બધો ઉપકાર કર્યો છે, પણ ઓળખાણ ન હોય ત્યાં સુધી એના પ્રત્યે પ્રેમ ના આવે. તેમ નેમિનાથ ભગવાનનો પૂર્વભાવમાં એનું વિમાન જતું હતું અને ત્યાં નીચે એક જણને અપર માતાએ પુત્રને ઝેર આપી દીધું. એટલે મરી ગયો કરીને વિલવિલાટ થતો હતો. તે વિમાન ત્યાં રોકાઈ ગયું અને નીચે ઉતરે છે કે શું થયું કે ઝેર, તો એ ઝેર એને મંત્રના બળે ઉતારી દીધું. પણ એને ખબર નથી કે આ કોણને શું થયું ને આ બધું, કે બધા ભેગા કેમ થયા છો? તો કે ભાઈ તારી અપર માએ તને ઝેર આપી દીધેલું, તું મરી જા, પણ આ મહાદયાળુ પુરુષ આવ્યા અને તને ઉગાર્યો. કોણે? એમને. હા, નહીં તું મરી જાત, એમણે મને ઉગાર્યો. ત્યારે એને ભાન થયું કે ઓહો શું એનો ઉપકાર, નહીં તો હું તો મરી ગયો હોત. એમ હું અનંત સંસારમાં રજડું છું. આ મને કોણે આવો મોક્ષનો માર્ગ બતાવ્યો? ઉપકાર ભાષે, સત્પુરુષનું ઓળખાણ થાય તો જ એના પ્રતિ પ્રેમ આવે. ઓળખાણ થયા વિના પ્રેમ ના આવે. વૈરાગ્ય હોય તો ઓળખાણ પડે અને તેથી મોક્ષ થાય. મોટામાં મોટી વાત આ છે. આપણે સમુદ્રમાં કે નદીમાં પડ્યા હોઈએ, ડૂબી મરતા હોઈએ કે હવે આમ મરી જવાનો છે, પણ ત્યાં કોઈ દાળ ઉપર અંદર પડીને આપણે બહાર કાઢી લેતો. તે વખતે આપણે મૂર્છાગત સ્થિતિમાં પડ્યા હોઈએ અને આપણને પછી ભાનમાં આવે ત્યારે કોઈ કહે કે આ જો આને મરણ મોલ લઈને તને બહાર કાઢ્યો, આનો ઉપકાર છે, નહીં તો તું તો મરી જ ગયો હોત. તો કે હે, એણે મને ઉગાર્યો, ધન્ય છે એને મારા પર કેટલો ઉપકાર કર્યો. એમ જીવને ભાન નથી કે આપણને કેવો માર્ગ બતાવે છે, પણ એને કાંઈ જ ખબર નથી. મોટામાં મોટી આ વાત છે. મોક્ષ થતા સુધી પરમ પ્રેમે ઉપાસના કરે તો તે જીવને મોક્ષે લઈ જાય એવું છે. એવો સત્સંગનો યોગ મળ્યો, પણ એવા યોગે જે કામ કરવું હતું તે જીવે નથી કર્યું. રાંકના હાથમાં રતન આવી ગયું છે. કઠિયારાના હાથમાં રતન આવ્યું તો એને 2 પૈસાની કિંમત ગણી. ગોળ કે 2 પૈસાનો લાવતા હતા, આપણે હવે દીવો થયો, ઘરમાં ગોળ ખાઈશું 2 પૈસાનો. રત્ન ચિંતામણી છે, કિંમત 2 પૈસાની કરી. આ તો ઝવેરી આવીને કહે કે અરે આ તો રત્ન ચિંતામણી છે, જે માગે મળે એની ઉપાસના કરીને. તો કે હે એમ? એ બધું પછી માગીને એ સુખીઓ થયો. એમ સત્પુરુષથી તો રત્ન ચિંતામણી શું, ભૌતિક આખો મોક્ષ મળી જાય, સર્વ દુઃખથી મુક્ત થઈ જાય. પણ એને એનું મહાત્મ્ય લાગે તો ને, લાગતું નથી. લાગે તો બધું જ થાય. રાંકને હાથ રતન, એક ગરીબના હાથમાં ચિંતામણી રત્ન આવ્યું, પણ તેને ઓળખાણ ન પડી. એટલામાં એક કાગડો આવ્યો અને અવાજ કરવા લાગ્યો. કાગડો ઉડાડવા તેણે તે રત્ન ફેંકી દીધું. એવું થયું. ઓળખાણ નથી કે આ રત્ન ચિંતામણી છે. કાગડો બેઠો, એ અવાજ કરે એટલે એને રત્ન ચિંતામણીને ઉડાડવા માટે ફેંકી દીધું. એને ખબર નથી. આ વાત કરીને આપણને જ્ઞાનીઓ કહે છે કે તને આવો રત્ન ચિંતામણી જેવો મોક્ષ મેળવો હોય તો મળે આ મનુષ્ય ભાવથી, એવો યોગ મળ્યો છે. ત્યારે તું કાંકરાની જેમ એને ગણી આ જીવનને વિષય કશાયમાં ફેંકી દે છે. 5 ઇન્દ્રિયના વિષયોમાં વાપરી અને પથરાની જેમ એને ગણી અને કાગડા ઉડાડવાને જેમ એણે ફેંકી દીધો, તેમ તું આખું જીવનને આ 5 ઇન્દ્રિયના વિષયો માટે બરબાદ કરી દે છે. એટલામાં એક કાગડો આવ્યો ત્યાં અને અવાજ કરવા લાગ્યો કે તે ગરીબે રત્ન ચિંતામણીને કાગડા ઉડાડવા માટે ફેંકી દીધું. એવું જીવ કરે છે. ખબર વિના કિંમત ન લાગે. ક્ષણિક વસ્તુને માટે કિંમતી વસ્તુ નાખી દે છે. ક્ષણિક 5 ઇન્દ્રિયના વિષય ભોગો ને માટે અમૂલ્ય એવું જીવન વ્યર્થ ખોઈ દે છે. ક્ષણિક વસ્તુને માટે કિંમતી વસ્તુ નાખી દે છે, સાથે કશું આવે નહીં. નાની પુરુષો કે છે
એમાંનો સાથે ગમે એટલું ભેગું કર, સાથે એક પાઈ પણ આવવાની, એક સોય પણ આવવાની નથી. સાથે કશું આવે નહીં. સત્સંગ ઓળખવા વૈરાગ ઉપશમ જોઈએ. વૈરાગ ઉપશમ નાનીની ઓળખાણ નહીં થાય, એનો આશ્રય નહીં લેવાય, એની આજ્ઞા નહીં આરાધાય, એની ભક્તિ પણ નહીં થાય, માટે એનું કલ્યાણ પણ નહીં થાય. વૈરાગ ઉપશમ જોઈએ. સત્સંગ ઓળખવા વૈરાગ ઉપશમ જોઈએ. સત્સંગ પણ ક્રમે ક્રમે ઓળખાય છે. પોતાની આંખમાં કમળો હોય ત્યાં સુધી બધી વસ્તુઓ પીળી લાગે. એની દ્રષ્ટિ મલિન છે એટલે એને વાસ્તવિક સ્વરૂપ દેખાતું જ નથી. ચશ્મા પીળા પહેર્યા હોય બધું પીળું દેખાય. કમળો જેને શરીરમાં થયો એની આંખમાં એવી પીળાશ વ્યાપે કે એને બધું પીળું જ દેખાય. તેથી કે બધું પીળું થઈ ગયું છે. પોતાની આંખમાં કમળો હોય ત્યાં સુધી બધી વસ્તુઓ પીળી લાગે. કેટલાય કાળથી રજડ્યો છું એમ લાગે તો એ સાથી મટે તેના ઉપાય શોધે. કે અનંત કાળથી હું ભટકું છું, દુઃખ ભોગવું છું, એવું જો એને સમજાય તો એ દુઃખથી મુક્ત થવાનો ઉપાય શોધે. પણ હું દુઃખી જ નથી તો એ ઉપાય શું શોધે? એ તો જાણે કે બધું કૃત થઈને બેઠો હોય કેવડીની જેમ,